પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે કુંભકર્ણની ઊંઘમાં ઊંઘતા અધિકારીઓ સારો પાણી આપી શકતા નથી. પોલ્યુશન મુક્ત કરો, પોલ્યુશન મુક્ત કરો, સારો પાણી આપો, ગોમતીપુરને પાણી આપો. હાય કમિશનર, હાય મેયર, હાય કમિશનર, હાય મેયર, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો. સારંગપુર બ્રિજ પાસે આપણે 10ની લાઈન હાથીખાઈ 4 રસ્તાથી લઈને 4 તોડા કબ્રસ્તાન થઈને ટર્નિંગ સુધી નાખી છે. હવે ત્યાંથી પાણીની ટાંકી જે બની એ 450 મીટર થાય છે. 450 મીટરની 10ની પાઇપો અવેલેબલ નથી એવી આજથી 4 મહિના પહેલા અમારી એએમસીની કમિટીમાં રજૂઆત કરવામાં આવી અને એમ કહેવામાં આવ્યું કે ભાઈ પાઇપો અમને ત્યાંથી મળતી નથી. તો મેં તરત જ મિટિંગમાં બધાની હાજરીમાં, સાહેબ હાજર છે, એમની હાજરીમાં મેં ડાયરેક્ટર સાહેબને કીધું, મિસ્ત્રી સાહેબને, તો એમને કે ભાઈ ત્યાંથી તમે ડિમાન્ડ મોકલાવો. ડિમાન્ડ મોકલી અને 1 મહિનામાં પાઇપો આવી ગઈ. એને તમને પાવર છે સાહેબ, તમને જે પાવર છે એ પાવરનો ઉપયોગ કરીને ટેન્ડર મંજૂર કરો સાહેબ. મંજૂર કરીને તાત્કાલિક એ કામ ચાલુ થાય એવું કરો. જો એ કામ નહીં કરી શકતા તો 8 દિવસ પછી સાહેબ આખું ટોળું તમારી ઓફિસમાં તમે બેસી નહીં શકતો. એ કન્ડિશન થશે સાહેબ. કન્ડિશન તો જુઓ, લોકો આ પાણીથી પીશે, લોકો મરી રહ્યા છે સાહેબ. આજે આપ જુઓ ગાંધીનગરની અંદર શું કન્ડિશન છે, ગાંધીનગરની કન્ડિશન જુઓ આપ. ત્યાં તમારા જ્યાં સત્તામાં બેઠા છે એમપી 16 જણા પોલ્યુશન પાણીથી મરી ગયા સાહેબ. આજે ક્યાં જઈને આપણે અટકીશું? કરોડો રૂપિયાનું બજેટ હોય, કોઈ માન લો ટેકનિકલ બાબત અમે બી સમજી શકીએ, પણ એની પાછળ લાગવું પડે, એને નિરાકરણ કરવું પડે સાહેબ, તો નિરાકરણ થાય. ખાલી વાતોથી સાહેબ થવાનું નથી. આ કામ તમે ક્યારે પૂરું કરી શકવાનું એ વાત કરો સાહેબ. હવે આપની હાજરીમાં સાહેબ આદેશ આપો. અને ગંદુ પાણી આપણે દિવસ પણ નથી ચલાવી શકતા. ટેકનિકલ સાહેબ, ટેકનિકલ જ્યાં સુધી સાંભળો ટેન્ડરની શું પરિસ્થિતિ, ક્યાં છે સંજયભાઈ છે દુરાની સાહેબ? બોલાવ ને એમને. વાંધો આવ્યો હતો કે સિંગલ છે એટલે અમે પાછું મોકલી છે. 2 વાર જવાબ બી કરી. આ મંજૂરી કરાવે તમારાથી. હા આમાં પેલું સાહેબ ટેકનિકલ જ વાત છે. તમે થોડું તમને રસ આ લોકો બતાવે તો તમને ખબર પડે. કોઈ બતાવતા જ નથી એ કે થશે થશે, પણ આવી રીતે ના થવું જોઈએ સાહેબ. અને બીજી વાત, એક હાથીખાઈ 4 રસ્તા પાસે ડબ્બા બજાર થી લઈને પતરાવાડી મસ્જિદ સુધી, એક 2 મિનિટ આપા જાન, મસ્જિદ સુધી આપણે 6 ની લાઈન, એટલે કેટલા mm થાય 6 ની લાઈન? એટલે હે 150 mm સાહેબ. 150 mm ની લાઈન 3 પાઇપ નાખી છે. એ નાખીને કામ ચાલતું હતું, અટકી ગયું છે, પાઇપો આમ નામ પડ્યા છે. એ બી 6 મહિના થઈ ગયા. તો દરેક જગ્યાએ સાહેબ આવી રીતે તો શું મતલબ છે? નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ગોમતીપુરમાં તંત્રની ઘોર બેદરકારી. છેલ્લા 2 વર્ષથી 132 જેટલી ચાલીઓના હજારો નાગરિકો ઝેરી અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે. ગંદા પાણીને કારણે દરરોજ 12-15 લોકો બીમાર પડી રહ્યા છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોર નિંદ્રામાં છે. આજે સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ અને ઝુલ્ફી ખાનની આગેવાનીમાં રોષે ભરાયેલા લોકોએ એએમસી કચેરીએ ઉગ્ર રજૂઆત કરી. શીતલ સિનેમા પાસે ટાંકીનું કામ અધૂરું છે, પાઇપલાઇનો રસ્તા પર ધૂળ ખાઈ રહી છે અને તંત્ર ટેન્ડરના બહાને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યું છે. જો ઉનાળા અને રમઝાન માસ પહેલા શુદ્ધ પાણી નહીં મળે તો ગોમતીપુરની જનતા ઉગ્ર જન આંદોલન છેડશે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? रिपोर्टर शरीफ घांची, अहमदाबाद। निशा पुजारी की चाल रहते हैं। अच्छा, क्या समस्या है? क्यों? पानी की समस्या है बहुत, इसके लिए आना पड़ा। 6 बजे पानी, 6:30 बजे पानी देते, वो भी इतना गंदा, और 6:45 बजे पानी बंद कर देते हैं। इसके लिए यहाँ आना पड़ा, इतनी दिक्कत होती है हमको, और इतने परेशान है, कब से आ रहे हैं लेकिन हमारी सुनवाई होती नहीं है। और बहुत बच्चे भी सब पानी पी के बीमार भी हो रहे, चाली में सब परेशान है। इसका निकाल करो जल्द से जल्द, और हमको सिर्फ पानी चाहिए। कितने दिन से ये समस्या? अरे काफ़ी टाइम हो गया, 5-6 साल से हो गया है, लेकिन कोई सुनवाई होती नहीं है बराबर। आते हैं, विजिट करते हैं, चले जाते हैं, बस। कितनी दिक्कत हो रही है? अरे बहुत दिक्कत होती है, पानी मिलता नहीं है, कपड़े नहीं धोते, सब होता है। मैं पानी की सबसे मेन पानी का मसला है, बस इसका मेरा नाम शहनाज बानो, पुजारी की चाल में रहते हैं। अच्छा, पानी की, हाँ, पानी की बहुत बड़ी समस्या है।
जरा भी हो जाए तो पानी मिलता भी नहीं हमको कितनी बार तो, और 7:30 बजे 7-7:30 बजे बंद हो जाता है, बहुत गंदा पानी, और गंदा पानी ऐसा ही आता है। कहाँ ले जाओ बच्चों को भी पिलाने करने? बच्चे बीमार पड़ रहे हैं। हाँ पड़े हैं ना, मेरी छोकरी एक बीमार ही जाएगी अभी। क्या चाहते हैं, क्या डिमांड है? पानी साफ चाहिए और 6 से 8 तक का पानी चाहिए। पहले तो आता था पहले आता था, ये अभी 1.5-2 साल से तो 7:30 बजे ने ऐसे ही बंद हो जाता, कभी कभी तो बीच में भी बंद हो जाता है। मेरा नाम शमा अंसारी है। हम गोमतीपुर एरिया से आए हैं। चारतोड़ा कब्रिस्तान के पास आयशा मस्जिद है, उस गली में पानी की बहुत ज़्यादा समस्या है। फर्स्ट तो ये है कि पानी है ना टाइम से नहीं आता है, 6:30 बजे आता है, जबकि पानी का टाइम 6 बजे का है, और पानी जल्दी बंद हो जाता है। ऊपर से थोड़ी देर पानी आता है तो वो गंदा पानी आता है, और साबुन वाला आता है, इस तरीके का कचरे वाला पानी आता है, और जल्दी भी बंद हो जाता है। और दूसरी प्रॉब्लम ये है 4 साल से पानी नहीं आ रहा है, मतलब रेगुलर हाँ मेन प्रॉब्लम तो पानी की, और पानी ना 4 साल से नहीं आ रहा है। 4 साल से ही हम ये परेशानी उठा रहे हैं। तो आप लोग ने रजूआत भी की? हमने रजूआत भी की है। आज ही हम सब यहाँ पर इसीलिए इकट्ठा हुए हैं, पानी की प्रॉब्लम के लिए। अब देखते हैं क्या निकाल आता है उसका। रमजान आने वाला है, अगले महीने रमज़ान भी, और रमज़ान में भी हम 4 साल से रमज़ान में भी पानी के लिए इतनी तकलीफ उठा रहे हैं। ठंडी में यह हाल है तो गर्मी में क्या हाल होगा? ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પૂર્વ ઝોનમાં ગોમતીપુરના કાઉન્સિલર તરીકે હું અને મારા સાથી કાઉન્સિલર જુલ્ફી ખાન અને મારા સૌ આગેવાનો અને સ્થાનિક બહેનો પૂજારીની ચાલી, પતરાવાડી મસ્જિદ, બારાસાંચાની ચાલી, એટલે સારંગપુરના જે પટ્ટાના ગોમતીપુરમાં આવે છે ત્યાંની લગભગ 12 ચાલી, અને ગોમતીપુર વિસ્તારની અંદર આશરે 68 ચાલીની અંદર જબરદસ્ત છેલ્લા 3-4 વર્ષથી પોલ્યુશન યુક્ત પાણી આવે છે। આ બાબતે હું અને મારા સાથી વારંવાર એએમસીની મિટિંગમાં એડિશનલ શ્રીને, ડેપ્યુટી સિટી ઇન્જિનિયરને અને જવાબદાર તમામ અધિકારીઓને પ્રેસના માધ્યમથી, અમારા લેટર પેડ ઉપર અને સોશિયલના માધ્યમથી દરેક વખતે ફરિયાદો આપીએ છીએ, પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે કુંભકર્ણની ઊંઘમાં ઊંઘતા અધિકારીઓ સારો પાણી આપી શકતા નથી। પાણીનો સમય છે 6 થી 8 2 કલાકનો, પરંતુ અડધો કલાક પાણી મળે એ પણ પોલ્યુશનયુક્ત પાણી મળે। આશરે ગોમતીપુરની અંદર હું માનું ત્યાં સુધી સમગ્ર ગોમતીપુરની અંદર જુઓ તો પોલ્યુશનના કારણે 10 થી 12 છોકરાઓ ડેલી રેફરલ હોસ્પિટલમાં એડમિટ રહે છે। અને જ્યારે અમે રજૂઆત કરતા હોઈએ છીએ તો ટેકનિકલ ભાષામાં રજૂઆતને અવગણના કરવામાં આવે છે, અમારી રજૂઆતને આંખ આડા કાન કરવામાં આવે છે। આજે આ તમામ ચાલીની જે બહેનો આવી છે એમની રજૂઆત છેલ્લા 3 વર્ષથી અમે કરી રહ્યા છે, પરંતુ ટેકનિકલ કે ટેન્ડર સિંગલ ટેન્ડર હતો, કમિશનરમાં ગયો, ત્યાંથી ફાઇલ પાછી આવી, ફરી સાહેબે ભલામણ કરી, ફરી મોકલ્યો, ફરી પાછી આવી, એટલે આવવાને જવાનું જે એમનું ટેકનિકલી વાંધો છે એનાથી પબ્લિકને કોઈ લેવા દેવા નથી। અમારી વાત એ છે, અમારી રજૂઆત બંનેની એ છે કે જ્યારે સારંગપુર બ્રિજ બંધ છે ત્યાંનો ટ્રાફિકની સંપૂર્ણ કોઈ ટ્રાફિકની સમસ્યા નથી, છતાંય અધિકારીઓને આવા સમયે કામ કરવા માટેનું બધા ટેકનિકલ ઇસ્યુ દૂર કરીને વહેલા પાણીનું કામ કરે એવી અમારી જે લાગણી છે। હાથીખાઈ ખાતે અંડરગ્રાઉન્ડ ટાંકીના 2 ફેઝ પૂરા થઈ ગયા છે, ત્રીજો ફેઝ ચાલુ છે, એ પણ ટૂંક સમયમાં થઈ જશે। અને ત્યાંથી લઈને હાથીખાઈ 4 રસ્તા સુધી જે 8ની અને 10ની લાઈન નાખવાની છે, આશરે 400 થી 500 મીટર લાઈન નાખવાની છે। હાથીખાઈ 4 રસ્તા ડબ્બા બજારથી લઈને પૂજારીની ચાલીના પટ્ટા, કસાઈની ચાલીના પટ્ટાથી, આયશા મસ્જિદના પટ્ટાથી પતરાવાડી મસ્જિદ સુધી ત્યાં આશરે 300 મીટર જેવી 6ની લાઈન નાખવાની છે। બંનેની ફાઇલો મંજૂર છે, પણ નાના ઇસ્યુના કારણે આ કામગીરી થતી નથી, ખૂબ દુઃખની બાબત છે। આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જવાબદાર અધિકારીઓને ચેતવણીના રૂપે અમે લોકો રજૂઆત કરી આવ્યા છે કે આનું નિરાકરણ જો 1.5 મહિનામાં ના થાય તો એક પણ અધિકારી અહીંયા બેસી શકશે નહીં, એવું વાતાવરણ અમે લોકો વિસ્તારના નેતાઓ, વિસ્તારના આગેવાનો અને વિસ્તારના મહિલાઓ સાથે આ વાતાવરણ અહીંયા અમે ઊભું કરીશું। કારણ કે આજે આપ ગાંધીનગરની અંદર જોઈ લો, 130 પોલ્યુશનના કારણે કેસીસ થયા છે, બાળકોને એડમિટ કરવા પડ્યા છે। જ્યાં 15 વર્ષથી જે સ્ટેટની અંદર ઇન્દોર, જે ભારત દેશનો સૌથી ક્લીન સિટી કહેવાય છે, પોલ્યુશનના પાણીથી 16 જણા મરી ગયા છે 4 દિવસની અંદર, અને હજુ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ
કુંભ નિંદ્રામાંથી એમને જગાડવા માટે આજે અમે આવ્યા છે અને અમને વિશ્વાસ છે ડેપ્યુટી કમિશનર અમારા અધિકારીઓ પર જે પ્રમાણે ગંભીરતાથી એમને વાત સાંભળી અને એમનું નિરાકરણ કરવાના કંઈ કીધું છે તો અમને ભરોસો છે કે આનું 6 મહિનાની અંદર શું નિરાકરણ થશે. જો નિરાકરણ નહીં થઈ છે તો એની પછી જે અમારી ધારદાર રજૂઆત છે, જે ઉગ્ર રજૂઆત છે, એના પણ અમે એનાથી દૂર કરવા માટે અમે ચિંતા નહીં કરી. આજે અમે અને મારા સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ઇકબાલભાઈ શેખ સાહેબ જોડે અમારા ગોમતીપુરના બધા આગેવાનો, અમારી મા બહેનો બધા ગંદા પાણીની સમસ્યા માટે જજુમી રહી છે. એટલે અમને ફરિયાદો અલગ અલગ ચાલી અને વિસ્તારથી મળી છે કે અમારા વિસ્તારમાં જેમ કે આયશા મસ્જિદ D23 પૂજારીની ચાલી હતી, બધા બહેનો આ રીતે ગંદુ પાણી પીને બીમાર પડી રહ્યા છે. રોજના જે મારા સાથી ઇકબાલભાઈ સાહેબે કીધું કે રોજના 12 જેટલા માણસો રેફરલ હોસ્પિટલમાં એડમિટ થાય છે આ ગંદુ પાણી પીને. તો આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબનો ટાઈમ લઈને ખાસ એમને ચેતવણી રૂપ સાહેબને બધા અધિકારીઓ જોડે બોલાવીને, જેટલા અમારા એન્જિનિયર ડિપાર્ટમેન્ટના અધિકારી છે, સુનિલ પટેલ ડેપ્યુટી સાહેબ છે અને બીજા અધિકારીઓ જોડે એડિશનલ સાહેબ તો હાજર ના હતા, પણ ડેપ્યુટી કમિશનર સાહેબે બાંધરી અમને બધાને આપેલી છે કે 1 મહિનાની અંદર અમે આ બધા નિરાકરણ કરીશું. અગર નિરાકરણ સાહેબ નહીં કરી શકે તો અમે બધા જેટલી અમારી આમ જનતા જોડે અહીંયા ધરના ઉપર કે અધિકારીઓને બેસવા દઈશું નહીં. એટલે અમે ચીમકી દઈને આવ્યા છે કે અમારી મા બહેનો અમે લોકો આવી રીતે ગંદા પાણી પીવી રહ્યા છે તો અધિકારીઓને પણ 1 મહિના પછી ટાઈમ પિરિયડ પૂરી થાય ને તો અધિકારીઓને પણ આ જ પાણી પીવડાવીશું. અત્યારે 1 મહિના પછી પવિત્ર રમજાન મહિનો આવી રહ્યા છે એટલે અમારી રજૂઆત એવી ખાસ કરીને હતી કે 1 મહિનાની અંદર જ આ નિરાકરણ થઈ જાય તો રમજાન મહિના અમારી મા બહેને બધા રોજા રાખીને शांतिથી આ શુદ્ધ पानी पीने संतोषकार रमजान महीना में इबादत करी सकते. मेरा नाम कासम शेख है, मैं पुजारी की चाल में रहता हूँ. हमारे यहाँ पर तकरीबन पिछले 4-5 साल से मुसलसल पानी की जो तकलीफ़ है, पानी हमें टाइम से नहीं मिलता है और पानी मिलता है तो हमें गंदा मिलता है और इस पानी के गंदे चलते घर की तमाम बीमारियां लगी रहती है. छोटे बच्चे रहते हैं, उनको बार बार बीमार होते हैं, फूड पॉइजन हो जाते हैं, लूज मोशन हो जाते हैं और पानी हमें आता ही नहीं है. जब देखो तब इनके पास आओ तो बाय बाय चाणी हमारे साथ करते रहते हैं. ना छूट के कंटाल के जब हमने हमारे कॉर्पोरेटरों को आवाज़ दी गई, वो हमारे यहाँ आए, उन्होंने विजिटें करी. विजिट करने के बाद अक्सर देखा गया कि जब भी विजिट हुई है वो हमारे साथ आए, यहाँ पर उन्होंने धारदार रजूआतें करी. उसके चलते 5 दिन 10 दिन अच्छा पानी आएगा, साफ पानी आएगा, फिर परिस्थिति जैसी थी वैसी की तैसी हो जाएगी. और बार बार ऐसा लगता है कि हमें कोणी पर गुड़ लगा दिया जाता है कि आप देखो ड्रेनेज की पाइपें पड़ी हुई है. एक फ़ोटो दिखाते हैं हमको कि भाई ये पाइपें रखी है. D24 के अंदर तकरीबन 8 से 10 पाइपें रखी हुई है और कसाई की चाली के पास 6 से 7 पाइपें रखी हुई है. मीटर के रोड पे और आगे जाएंगे तो वहाँ 4 से 5 पाइपें रखी हुई है. और इसके पहले हमको ये आश्वासन दिया कि थोड़े समय रुक जाओ, ये पानी की टाँकी का काम चालू है, ये पच जाएगा, वैसे ही आपको पानी मिल जाएगा. अब वो पानी की टाँकी का काम भी पूरा हो गया है, फिर भी पानी हमें मिलता नहीं है. सारंगपुर ब्रिज के छेड़े पे भी जब जाओ तो वहाँ पे भी पूरा पीछे जो पानी का पंपिंग है वो भी इतना गंदी तरीके से सड़ा हुआ है. बरसात के टाइम से मैं देख रहा हूँ इतना बड़ा खड्डा हो गया, उस खड्डे में इतना गंदा पानी है और वो सब पानी ही हमारे तक फॉरवर्ड करते हैं. उसी के चलते हमारे यहाँ बीमारियाँ होती है. बस तो हमारी यही कहना है और यही मांग है आपके मीडिया के चैनल से कि अगर हो सके तो इनसे हमारी धारदार रजूआतें आगे पहुँचाएं कि हमारे को साफ और स्वच्छ पानी मिले, जिससे हमारी हेल्थ और हमारा देश साफ सुथरा रहे. थैंक यू सो मच.